તો આ સત્ય જાણવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે બ્રહ્મકુમારી ચેતના દીદી. ઓમ શાંતિ દીદી. ઓમ શાંતિ. જ્યારે પ્રશ્ન હૃદયનો આવે ને ત્યારે જવાબ આત્માથી જ મળે છે. તો પ્રશ્ન એ છે દીદી કે ઘરમાં પ્રેમ ઓછો અને તણાવ વધારે છે, શું કામ? નમસ્કાર સર્વ મિત્રોને, આપનું હાર્દિક સ્વાગત છે. પારિવારિક સમસ્યાઓ અને પરિવારમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આપનો જે પ્રશ્ન છે એ મને લાગે છે કે લગભગ હર પરિવાર અને હર ફેમિલીની અંદર હોઈ શકે. જી. તો આપનો જે પ્રશ્ન છે કે પરિવારની અંદર હર જગ્યાએ જોઈએ તો પ્રેમ ઓછો છે અને તણાવ વધારે છે, ચિંતા વધારે છે. કારણ શું હોઈ શકે? કારણ લગભગ આપણે જોઈએ છીએ કે આપણે ઘર મોટું બનાવી લઈએ છીએ. એક છતની નીચે 10, 15, 4, 5 વ્યક્તિ રહે છે. એક જ છતની નીચે જીવી રહ્યા છે, પરંતુ દિલ બધાના અલગ અલગ છે. દિલથી કોઈ જોડાયેલા નથી. આજે મનુષ્યએ ઘર બનાવ્યું, પરિવાર બનાવવાનું ભૂલી ગયા. તણાવનું કારણ એ છે કે જ્યાં મનુષ્ય એમ સમજે છે કે હું સાચો છું, ત્યાં દુઃખ અને ચિંતા તો હોવાની જ છે. જો મનુષ્ય એ વિચારે કે સંબંધો સાચા છે, હરેક પરિવારની અંદર જોઈએ છે તો 4 વ્યક્તિ રહેશે, ચારેય પોતપોતાની દુનિયામાં છે. કોઈ પોતાના મોબાઈલમાં છે, કોઈ પોતાના અહંકારમાં છે, કોઈ પોતાના દુઃખોથી બંધાયેલ છે. તો હરેક વ્યક્તિ દિલથી અલગ છે. તો એમ કહી શકાય કે મોબાઈલે દુનિયાને જોડી દીધી, વ્યક્તિની સાથે દુનિયાને જોડી દીધી. મોબાઈલે દુનિયાને માણસની મુઠ્ઠીમાં સમાવી દીધા, પરંતુ દિલથી આજે બધા દૂર છે. તો જ્યારે કે પરિવાર બનાવવાનું ભૂલી જઈએ છીએ, સંબંધોને સાચવીને જાળવી રાખવાનું મહત્વ ભૂલાઈ જાય છે, ત્યારે દુઃખ અને ચિંતા સ્વાભાવિક છે. રાઈટ છે. એ જ કારણ છે કે પરિવારમાં એક છત નીચે બધા રહેનાર વ્યક્તિના દિલ અલગ અલગ છે, વિચારો અલગ અલગ છે, ઈચ્છાઓ અલગ અલગ છે, સંસ્કારો અલગ અલગ છે. એટલા માટે ટકરાવ થાય છે. પરિવાર આજે વિખેરાઈ રહ્યા છે, છીનબીન થઈ રહ્યા છે. તો જો હરેક પરિવારના સભ્યો સાથે દિલથી જોડાઈને રહે, તો જે તણાવ અને ચિંતાઓ છે કે પ્રેમ ઓછો છે એ પ્રશ્ન જ ન રહે. બરાબર છે દીદી. નેક્સ્ટ પ્રશ્ન એ છે કે આજે લોકો કહે છે કે અમે પરિવાર માટે બધું જ કર્યું, છતાંય અમારી કદર નથી, શા માટે? આજે માત્ર આ પારિવારિક પ્રશ્ન છે એ એવું નથી. હરેક ક્ષેત્રની અંદર જોઈએ, ચાહે એ વ્યવસાયિક ફિલ્ડ હોય કે પરિવારની અંદર કોઈ સભ્ય એકબીજા પોતપોતાની જવાબદારી કહીએ, કર્તવ્ય કહીએ, એ નિભાવી રહ્યા છે. તો હર જગ્યાએ હરેક મનુષ્યની અપેક્ષાઓ વધી રહી છે
કે મેં એના માટે આટલું કર્યું તો મને માન મળવું જોઈએ, મારી કદર થવી જોઈએ, અને જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ સ્વાભાવિક છે. રાઈટ છે. સૂર્ય છે એ ક્યારેય એવું નથી કહેતો કે હું રોજ પ્રકાશ આપું છું. કેટલો પ્રકાશ આપું છું સૂર્ય ક્યારેય નથી કહેતો. મતલબ સૂર્યની મનુષ્ય પાસે કોઈ અપેક્ષાઓ નથી કે હું નિસ્વાર્થ ભાવે આપી રહ્યો છું, રોજ આપી રહ્યો છું તો મારી પણ કદર થવી જોઈએ, હું કેટલું આપી રહ્યો છું. નહીં, સૂર્યની કોઈ અપેક્ષાઓ નથી. તો જો સંબંધમાં અપેક્ષાઓ રહેશે એકબીજા પ્રત્યે કે હું એના માટે કરું છું, તો દિવસે દિવસે જ્યાં અપેક્ષાઓ વધતી જશે ત્યાં સંબંધોમાં સ્નેહ નહીં રહે, સંબંધોમાં પ્યાર નહીં રહે, રિશ્તાઓ તૂટવા લાગશે. જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. હા, જોકે અત્યારે તો જોઈન્ટ ફેમિલી ભાગ્યે જ જોવા મળી રહ્યા છે કે પરિવાર સાથે મળીને રહેતા હોય, પ્રેમથી રહેતા હોય. રહેતા હશે તો પણ કદાચ થોડું થોડું ખટરાગતું હશે. કેમ કે જ્યાં અપેક્ષાઓ વધતી જશે કે હું એના માટે કરું છું તો એને મારા માટે કરવું જોઈએ, તો સ્વાભાવિક છે કે દિવસે દિવસે જેમ અપેક્ષાઓ વધશે ત્યાં દુઃખ વધશે. એટલે સંબંધોમાં નિસ્વાર્થ પ્યાર હોવો જોઈએ, વ્યાપાર નહીં. અપેક્ષા જોઈએ તો એક જાતનો વ્યાપાર છે કે મેં આપ્યું તો એ પણ મને આપે, મેં એને પ્યાર આપ્યો તો એ મને પ્યાર આપે, મેં એનું કાર્ય કર્યું તો એ પણ મારું કાર્ય કરે, મેં એને હેલ્પ કરી તો એ પણ મને હેલ્પ કરે. તો આ પ્યાર નથી. તો સંબંધોમાં જો સ્નેહ હશે, પ્યાર હશે, પોતાનાપણું હશે અને ત્યાગની ભાવના હશે, નિસ્વાર્થ, તો સંબંધો જળવાઈ રહેશે. બરાબર છે. રાઈટ છે. આગળનો પ્રશ્ન દીદી એ છે કે આજે બાળકો છે એ માતા પિતાથી દૂર જતા રહે છે, શું કામ? સૌથી જટિલ પ્રશ્ન હોય આજના સમયનો તો એ જે આપ પૂછી રહ્યા છો, કહી રહ્યા છો, એ સાંભળનાર શ્રોતાજનો મિત્રોને લગભગનો આ પ્રશ્ન હોઈ શકે. કેમ કે આજના આ ટેકનોલોજીના સમયમાં, ફાસ્ટ દોડી રહેલા સમયની સાથે દોડતા હરેક માતા પિતાનો આ પ્રશ્ન હશે કે બાળકો દૂર જઈ રહ્યા છે, માતા પિતાનું કહેવું માની નથી રહ્યા. કારણ શું છે? કારણ શું સાયન્સ છે? શું કારણ મોબાઈલ છે? નહીં. હોઈ શકે થોડા ઘણા અંશે, થોડા % મોબાઈલ અને ટેકનોલોજી હોઈ શકે, પરંતુ જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એ કુમળો છોડ કહેવાય છે, અને કુમળા છોડને આપણે જે તરફ વાળીએ એ તરફ એ વળી જાય છે. તો આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે માતા પિતાને જ્યારે પોતાની દુનિયામાં રહેવું છે ત્યારે એની પાસે એક માધ્યમ હોય છે કે પોતાના બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. તો નાનપણથી, બચપનથી જો એને મોબાઈલની આદત છે અને એ બાળક એની સાથે સાથે મોટું થશે તો આગળ જતા સ્વાભાવિક સમસ્યા સર્જાવાની છે. કેમ કે વર્તમાન સમયે બાળકોને ચીજ વસ્તુ બાળક જે બી ડિમાન્ડ કરે છે એ એને ઇઝીલી પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ બાળકોને માતા પિતાનો સમય નથી મળતો. માતા પિતા બાળકોને ચીજ વસ્તુ આપી દે છે, પણ આજે માતા પિતા બંને વર્કિંગ લાઈફ જીવી રહ્યા હોય, વર્કિંગ
વાઈફ હોય, વર્કિંગ હસબન્ડ વાઈફ બંને હોય, તો એની પાસે બાળકને સ્પેન્ડ કરવા માટેનો સમય નથી. એટલે એ બાળકને ભૌતિક સુખ સુવિધાઓ અને સાધનોથી ભરપૂર કરી દે છે. એટલે વર્તમાન સમયે જોઈએ તો બાળકને સારામાં સારો, મોંઘામાં મોંઘો મોબાઈલ મળી જાય છે, પરંતુ મમતા ભરી, વાત્સલ્ય ભર્યો, પ્રેમ ભર્યો માતાનો હૂંફાળો હાથ છે એ બાળકના મસ્તક ઉપર નથી ફરી રહ્યો. બાળકની માતાની સુરક્ષિત ગોદ છે એ નથી મળી રહી. આજે બાળકને સારામાં સારી સ્કૂલ અથવા કોલેજ મળી રહી છે, કેમ કે સંપત્તિ જ્યાં માતા પિતા પાસે ભરપૂર છે ત્યાં એ બાળકને સારામાં સારી સ્કૂલ કે કોલેજમાં એડમિશન અપાવી દેશે પિતા, પરંતુ બાળકને પિતાનો મિત્રવત પ્યાર કે સ્નેહ નથી મળતો. એટલે બાળક સંપત્તિ નથી માંગતું, બાળક સંસ્કારોને યાદ રાખે છે. તો શું પસંદ કરશું? જમીન કે સંસ્કાર? જાયદાદ કે સંસ્કાર? આજે બાળકને કાર મળી જાય છે, પરંતુ સંસ્કાર ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. કેમ કે જ્યારે કે માતા પિતા બિઝી હોય છે તો એ નાનું બાળક હોય છે ત્યાં આયા હોય છે કે કોઈ પણ હોય છે એની સંભાળ કરતું હોય છે, કેમ કે મમ્મી પાસે કે પપ્પા પાસે એ ટાઈમ હોતો નથી. તો એટલા માટે એ બાળક છે એ દિશા ભટકી જાય છે, અને જ્યાં એને પ્યાર કે હૂંફની જરૂરત છે એને ઘરમાંથી પ્રાપ્ત નથી થતું, એટલે એ બાળક માતા પિતાથી દૂર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન એ છે દીદી કે આજે પતિ પત્ની વચ્ચેનું મોટું ઝેર શું છે? સુંદર પ્રશ્ન છે, કેમ કે આજના સમાજમાં આપણે સાંભળી રહ્યા છીએ કે સંબંધો તૂટી રહ્યા છે. મેરેજ લાઈફ છે એમાં લગભગ 100% સક્સેસ હોય એવું ભાગ્યે છે, ઘણા ઓછા પર્સન્ટ છે. તો મૂળ કારણ શું છે કે પતિ પત્નીના સંબંધ છે એ એકબીજાના વિશ્વાસના આધારે ટકે છે, અને એકબીજા પ્રત્યે નિસ્વાર્થ સ્નેહ અને પ્યારના આધારે એ મજબૂત ટકી રહે છે. પણ આજના સમયમાં એ સંબંધો આપણે જોઈ રહ્યા છીએ તૂટતા જઈ રહ્યા છે. એનું કારણ છે કે આજે સંબંધોની અંદર પતિ પત્નીના એ પ્રેમભર્યા સંબંધમાં કહીએ તો સૌથી વધારે ઝેર કહીએ તો એ છે તુલના અને અહંકાર. કઈ રીતે? તો જ્યારે બંને એકબીજાને એમ કહે છે કે એના હસબન્ડ કેવા છે, એ એને ફરવા લઈ જાય છે, એ એને આવી બધી સુવિધાઓ આપે છે, બધા સાધનો આપે છે, તુલના કરવામાં આવે છે કે એ સારા છે, એ સારા છે, એ આવું કરે છે. એટલે જ્યાં તુલના આવે છે ત્યાં તુલના છે એ પ્યારને મારી નાખે છે. અને બીજું છે અહંકાર. તો જ્યાં અહંકાર આવે છે ત્યાં પણ સંબંધોમાં દરાર પડે છે. એટલે સંબંધોમાં પતિ પત્નીના પ્યાર ભર્યા સંબંધમાં જો તુલના છોડી દેવામાં આવે, કોઈની કમ્પેરિઝન કરવાનું છોડી દેવામાં આવે, અને પોતે મને જે પ્રાપ્ત થયું છે એ સુખ સુવિધા કે સંબંધો, અમે જે અતૂટ સ્નેહના સૂત્રથી બંધાયેલા છીએ
એ સંબંધ ઈશ્વર માન્ય સંબંધ છે એમ સમજીને જો એ તુલના કરવાનું બંધ કરી દે અને એકબીજા પોતાનો અહંકાર છોડી દે તો જરૂરથી આ સંબંધો મજબૂત અને અતૂટ રહી શકે. રાઈટ છે. આગળ પ્રશ્ન દીદી એ છે કે સાસુ વહુના ઝઘડાનું મૂળ કારણ શું છે? ખૂબ સરસ. કેમ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો આજે એમ કહીએ કે ઘર તૂટી રહ્યા છે, પરિવાર તૂટી રહ્યા છે તો આપણે જોયું, સંબંધો તૂટી રહ્યા છે, પરંતુ આજના સમયમાં જોઈએ તો વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે. તો એનું મૂળ કારણ શું? સાસુ વહુની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે કે દેરાણી જેઠાણીની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે કે નણંદ ભોજાઈની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે, તો આ ઝઘડાનું મૂળ કારણ શું છે? જોઈએ તો મૂળ કારણ એક એમ કહે છે કે મારું ઘર છે. સાસુ એમ કહે છે કે મારું ઘર છે, હું કહીશ એ પ્રમાણે તમારે ચાલવું પડશે, મારા નિયમ પ્રમાણે જ તમારે જીવન જીવવું પડશે, હું તમને કહીશ તો તમે કોઈ પણ સ્થાન ઉપર જઈ શકશો, હું કહીશ એટલું જ કદમ તમારે ઉઠાવવું પડશે. તો મારું ઘર છે એટલે હું તમને ચલાવીશ. ત્યાં આજના સમયમાં યુવાન કે યંગ કે જે પણ પુત્રવધુઓ છે એ એમ કહે છે કે મારું જીવન છે, મારી પર્સનલ લાઈફ છે, મારી પર્સનલ લાઈફમાં તમે દખલ નહીં કરી શકો, હું મને જે રીતે યોગ્ય લાગશે એ રીતે જીવીશ. આ બે વાત છે જે ઝઘડાનું મૂળ છે. એક કહે છે મારું ઘર અને સામેથી કહે છે મારું જીવન, હું તમારી ગુલામ નથી. પરંતુ જો સાસુ છે એ પુત્ર વધુમાં દીકરીને જોવા લાગે છે અને પુત્ર વધુ છે એ સાસુજીમાં પોતાની માં જોવા લાગે છે, તો આ ઝઘડો સમાપ્ત થઈ જાય, ઝઘડાનો અંત આવી જાય. જ્યારે કે બોલવામાં આપણે એમ બોલીએ છીએ પુત્ર વધુ, પુત્રથી પણ વધારે, તો સાસુ જો એમ સમજે કે પુત્રથી પણ વધારે મારા ઘરની લક્ષ્મીનું મહત્વ છે, તો મારું ઘર આજથી હું મારા પુત્ર વધુને સોંપું અને હું આ જવાબદારીઓમાંથી ધીરે 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 નિવૃત્ત થાઉં. એકબીજા પ્રત્યે માં દીકરીના સંબંધોથી જો જોડાઈ જાય તો મને લાગે છે કે આ ઝઘડાનું મૂળ છે એ સમાપ્ત થઈ શકે. 50% ઝઘડો તો એમ જ સમાપ્ત થઈ જાય જો પુત્રવધુ એમ સમજે કે મારા સાસુજી નથી, મારી માં છે. કેમ કે પુત્રવધુના પણ મમ્મી હશે એના ઘરે અને એમના પણ ભાઈ ભાભી હશે, તો જો એમની સાથે જ એવું થાય તો, એમના મમ્મી સાથે એવું થાય તો, અને આ કર્મની ગતિ છે. કેમ કે કર્મ એ સંચિત છે. આપણે કોઈને દુખી કરીશું તો જરૂર દુખી થશું. કેમ કે કર્મ બીજ છે જે વાવીએ છીએ એ આવે છે. આપણે કહીએ છીએ કે સોયની પાછળ દોરો હોય છે. તો થોડી આધ્યાત્મિકતા જો જીવનમાં અપનાવવામાં આવે, સાસુ વહુ બંને સત્સંગમાં જઈ શકે, થોડું આધ્યાત્મિકતા તરફ વળી શકે, પોતાના જીવનની અંદર જે સત્સંગની જરૂરત છે, ઈશ્વરના સાનિધ્યની જરૂરત છે, એ તરફ જો બંને કદમ ઉઠાવે તો લગભગ આ ઝઘડાનો અંત આવી જાય છે.
સરસ દીદી.